ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ભાઈ ધોરણ 10 માં આપણે 4 પાઠ ભણી ચૂક્યા હતા વિદ્યાર્થીઓ. ભાઈ આજે ભણીશું આપણે યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર. ભાઈ આનું ગુજરાતી થાય આગ સાથે રમવું. પણ વિદ્યાર્થીઓ અહીંયા આપણે આગ નહીં, ભાઈ આપણે સમજીશું ફટાકડાઓ સાથે રમવું. કેમ કે આ પાઠની અંદર ભાઈ હવે દિવાળી આવી રહી છે અને તમને મનમાં એવું થાય કે ભાઈ આ ફટાકડા કોને બનાયા, ભાઈ આ ફટાકડા કઈ રીતે બન્યા અને આ ફટાકડાની અંદર એવું તો શું છે કે ભાઈ અલગ અલગ રીતે આપણે ફટાકડાઓનો આનંદ લઈએ છીએ. ભાઈ તારામંડળ અલગ રીતે સળગે, કોઠી અલગ રીતે સળગે, રોકેટ ઉપર જઈને અલગ રીતે ફૂટે, અને ભાઈ તમે નાગ સળગાવતો હશો, કાળો પેલો નાગ, એટલે એ નાગ પણ અલગ રીતે સળગે. તો ભાઈ આ ફટાકડાની અંદર એવું તો છે શું અને આ બનાયા કોણે? તો ચાલો વિદ્યાર્થીઓ, ભાઈ આજે આપણે ભણીશું ફટાકડાની હિસ્ટ્રી, એનો ઇતિહાસ, કે ભાઈ સૌ પ્રથમ એને લાવ્યું કોણ, એમાં છે શું, એને બનાવ્યું કોણે. તો ચાલો વિદ્યાર્થીઓ, ભાઈ ટેક્સ્ટમાં ધ્યાન આપો. પ્લેઇંગ વિથ ફાયર. One of our favorite festival in India is Deepavali or Diwali, as it is known in the north. ભાઈ એવું કે છે કે ભાઈ ઉત્તર ભારતની અંદર ભાઈ આ દિવાળીનો તહેવાર બહુ ધામધૂમથી ઉજવાય. એમ તો આપણા આખા ભારતમાં એવું કહેવાય ભારતનો મોટામાં મોટો તહેવાર એટલે દિવાળી, ભાઈ જેને આપણે દીપાવલી તરીકે ઉજવીએ છીએ. અને ઉત્તર ભારતમાં તો ભાઈ આ તહેવાર ધામધૂમથી ઉજવાય છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with the loud bang and brilliant shower of a color. ભાઈ વિદ્યાર્થી એવું કે છે there is nothing to match. ભાઈ એવું કહેવાય છે કે દિવાળીના દિવસે જ્યારે ફટાકડાઓ આકાશમાં જાય અને પછી જ્યારે એ ફૂટે અને એમાંથી જે રંગબિરંગી કલરો અને એમાંથી જે ભાઈ તમને પ્રકાશ જોવા મળે છે, ભાઈ એવો પ્રકાશ તમે કોઈની સાથે મેચ કરી શકતા નથી. એટલે કે છે કે there is no match the excitement. ભાઈ દિવાળીનો તહેવાર એટલે ઉત્સાહનો તહેવાર. ભાઈ આ તહેવારમાં આપણે કોઈનું ઉત્સાહને માપી શકતા નથી. અને ખાસ કરીને when cracker go off to the night, અને રાત પડે ને એટલે આપણે લોકો 6-7 વાગે ને એટલે ફટાકડા લઈને બહાર નીકળી જઈએ. અને જે ફટાકડા આપણે ફોડીએ, પેલા 7 ધડાકા 12 ધડાકા રોકેટ, અને જે ઉપર જઈને ફૂટે અને એમાંથી રંગબિરંગી કલરો અને પછી જે સ્ટાર દેખાય, ભાઈ એવું કે છે શાવર ઓફ કલર. ભાઈ જે કલરનો ફુવારો આપણને આકાશમાં જોવા મળે. અને અલગ અલગ જગ્યા ઉપર, ખાસ કરીને લગન હોય ને ભાઈ તો ફટાકડા બહુ ફોડે. હવે એ મને નહીં ખબર લગન હોય તારે કેમ ફોડે, પેલો છોકરો જયારે ચાંદ લઈને ફટાકડા બહુ ફોડે અને ફટાકડા ફોડ લે, લગન થઈ ગયા પછી ભાઈ એના ફટાકડા ફૂટી જાય. તો ભાઈ વિદ્યાર્થીઓ, આ ફટાકડાઓનો મોસમ એટલે કે દિવાળી, ભાઈ આપણા તહેવારો, લગન, એમાં આપણે ફટાકડા ફોડીએ અને જે રાત્રે ફૂટે ને એ જોવાની મજા બહુ જ અલગ હોય. હવે તો આજકાલ ઉત્તરાયણમાં પણ તમે જો રાત્રે બહુ જ ફટાકડા ફૂટે અને આપણી નજરામાં આકાશમાંથી હટતી જ નથી. કેમ કે આપણને ફટાકડાઓ ભાઈ બહુ જ પ્રિય છે. Many of us might wonder how these fireworks are made. ભાઈ આપણા બધા ઘણામાંથી આપણને મનમાં એવું થાય કે ભાઈ આ ફટાકડા આ રીતે ફૂટે છે. આપણે બચપનમાં તારામંડળ ને બપોરિયા ને નાગ આ બધું ફોડતા હતા, પેલી દોરી. તો ભાઈ આ બધા ફટાકડા બન્યા કઈ રીતે અને આ ફટાકડાની અંદર છે શું, એવું આપણને અદ્ભુતતા થાય. What goes into them? ભાઈ આ ફટાકડાની અંદર એવું તો શું છે કે જે આ રીતે ફૂટે છે.
The physics and chemistry of firework is as interesting as the sound and the light they emit. તો ભાઈ એવું કહેવાય છે માનવની બુદ્ધિ ફિઝિક્સ એટલે માનવો દ્વારા અને કેમિસ્ટ્રી એટલે રસાયણ. ભાઈ આજના માનવે એટલે કે ભાઈ માનવે પોતાની શક્તિ બુદ્ધિ અને રસાયણ દ્વારા એવું કહેવાય છે એમાં વિવિધ કલરના રંગો ભર્યા, એમાં ભાઈ વિવિધ કે છે અવાજ આવે છે. તો આમ માનવો શક્તિ દ્વારા કેમિકલ એટલે કે રસાયણ દ્વારા જે સુંદર મજાના અવાજો, ભાઈ ફટાકડામાં દરેક વસ્તુના અવાજ તમને ખબર છે અલગ અલગ હોય અને દરેકની લાઈટ એટલે પ્રકાશ પણ અલગ હોય. તો આ ભાઈ બહુ જ રસપ્રદ છે કે માનવ અને રસાયણનું બે સંગમ એ બનીને નવા નવા અવાજ આવ્યા, ભાઈ અલગ અલગ કલર આવ્યા. તો આ કલર આવ્યા કઈ રીતે? The science of firework is technically called pyrotechnic. વિદ્યાર્થીઓ ટીક માર્ક કરો, યાદ રાખજો ભાઈ. એવું કે છે આ ફટાકડાનું જે વિજ્ઞાન છે ને, the science of firework is technically called pyrotechnic. હજી ટીક કરો, from the Greek word. યાદ રાખજો ભાઈ, ગ્રીક દેશમાંથી આ શબ્દ આવેલો છે. ભાઈ ગ્રીક દેશનો શબ્દ છે, ટીક કરો, પાયર મીન્સ ફાયર. પાયર એટલે ફાયર, ફાયર એટલે આગ સળગાવવું. એન્ડ ટેકનિક મીન્સ એન આર્ટ, અને ટેકનિક એટલે કળા. આગ સળગાવવાની એક કળાને ભાઈ પાયર વત્તા ટેકનિક એટલે કે પાયરોટેકનિક કહેવામાં આવે છે. તો ભાઈ આ ગ્રીક વર્ડ છે પાયરોટેકનિક. યાદ રાખજો, તમને સિમિલર વર્ડ્સમાં પૂછા છે ફાયર વર્ક ઇઝ ઇક્વલ ટુ પાયરોટેકનિક, અને પાયરોટેકનિક એટલે તમારે લખવું પડે ફાયર વર્ક. ભાઈ ગ્રીક શબ્દ છે પાયર એટલે ફાયર અને ટેકનિક એટલે કળા. Pyrotechnic include not only firework but also whole range of device. યાદ રાખજો ભાઈ, એવું ના સમજતા કે પાયરોટેકનિક એટલે ખાલી ફટાકડા જ જે આપણે ફોડીએ છીએ. ભાઈ એ ફટાકડાની સાથે સાથે ભાઈ whole range of device, અને આમાં તો કેટલાક ભાઈ સાધનો પણ પાયરોટેકનિક સાથે જોડાયેલા છે. That use સિમિલર મટીરિયલ. ભાઈ આજે એવા સાધનો છે જે પાયરોટેકનિક થી બન્યા છે, એમાં પણ આ જ વસ્તુનો ઉપયોગ થાય છે. ભાઈ મટીરિયલ એટલે કે વસ્તુ જેની અંદર ભાઈ આપણે જે બનાવીએ છીએ એ દરેક માલ સામાન મટીરિયલ, એ મટીરિયલ પાયરોટેકનિક એટલે સાધનોમાં જે ફટાકડામાં વપરાય છે એ જ મટીરિયલ, એ જ માલ, ભાઈ એ જ કે છે માલ મુદ્દો બધો જ આ સાધનોમાં વપરાય છે. એન્ડ પ્રિન્સિપલ, પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. જેમ ફટાકડાનું કેવું આમ અગ્નિ સાથે ફૂટવું, તો યાદ રાખજો આજે એવા સાધનો છે જે અગ્નિ સાથે ફૂટે છે. તો આ જ સિદ્ધાંતો અને આ જ જે ભાઈ માલ મુદ્દો છે મટીરિયલ, એનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ છે ફ્રોમ સેફટી મેચીસ. યાદ રાખજો ભાઈ, આજ સુધી આપણને એવું ખબર જ નથી કે આપણે બી પાયરોટેકનિક નો ઉપયોગ ઘરમાં કરીએ છીએ. એવું કહેવાય છે કે આપણા ઘરમાં જે નાનામાં નાની દિવાસળીની સળી હોય ને, જેને આપણે આમ સળગાઈએ છીએ, ભાઈ આ જે દિવાસળીની સળી છે ને, ધેટ ઇઝ ધ પાયરોટેકનિક. ભાઈ એ પાયરોટેકનિક કહેવાય છે. તો દિવાસળીના સળીથી લઈ વી યુઝ એવરી ડે સોલિડ ફ્યુલ રોકેટ બુસ્ટર ઓફ ધ ફેસ સ્પેસ શટલ. ભાઈ દિવાસળીથી લઈ ભાઈ આજે આકાશમાં જે મોટા મોટા અવકાશી યાન રોકેટો જાય છે, ભાઈ આજે જે મિસાઇલ્સ બની છે, આજે જે તોપ ગોળા, જે અણુ બોમ્બ બન્યા છે, એ બધામાં પાયરોટેકનિક છે. પણ આપણને આ સુધી ખબર જ નથી કે ભાઈ દિવાસળી એ પાયરોટેકનિક. તો ભાઈ આજે રોકેટ, તોપ, મિસાઇલ, બોમ્બ આ બધા પાયરોટેકનિક થી જ બને છે. અને એમાં જે વસ્તુ દિવાસળીમાં વપરાય છે ને, એ બધી રોકેટમાં વપરાય છે, મિસાઇલ્સમાં વપરાય છે, ભાઈ તોપ ગોળામાં વપરાય છે, અને બંદૂકની ગોળીઓમાં પણ વપરાય છે.
પણ ભાઈ આપણને આજ સુધી ખબર નથી. The household match is consider special pyrotechnic device. તો વિદ્યાર્થીઓ, ભાઈ આપણા ઘરમાં વપરાતી માચિસ બોક્સ, એની જે સળી, એના ઉપર તમે જોશો ને તો આ મરૂન કલરનું ભાઈ આમ એક આગળ થોડુંક મટીરિયલ લગાવેલું હોય છે. બસ આ જ મટીરિયલ છે પાયરોટેકનિક. As all pyrotechnic effect, અને યાદ રાખજો પાયરોટેકનિક જે હોય ને એની 5 અસરો હોય છે. જો એમાંથી એક બી અસર ન થાય તો સમજો એ પાયરોટેકનિક ના કહેવાય. હવે આપણને થાય કે આ પાયરોટેકનિકમાં કઈ કઈ ઇફેક્ટ હોય, તો વિદ્યાર્થીઓ ટીક માર્ક કરો. ભાઈ 5 ઇફેક્ટ હોય ને હોય. અને હમણાં હું તમને માચિસની સળીમાં બી એ ઇફેક્ટ સમજાઈ દઈશ. જો એમાંથી એકાદ ઇફેક્ટ ના થાય તો એ પાયરોટેકનિક ન કહેવાય. ભાઈ એટલા માટે અમુક વાર આપણે ફટાકડો પડે તો સુરસુર્યું થઈ જાય, ના ફૂટે. એનો મિનિંગ પાયરોટેકનિકમાં ખામી. એટલે તો આપણે સારી ક્વોલિટીના ફટાકડા લઈએ કે જેની અંદર ભાઈ એ પાયરોટેકનિક જે છે ને એ વસ્તુ વ્યવસ્થિત હોય. તો ટીક કરો ભાઈ 5 ઇફેક્ટ. પહેલી હીટ. ભાઈ હીટ એટલે ગરમી. સેકન્ડ સ્મોક. સ્મોક એટલે ધુમાડો. ત્રીજું છે લાઇટ. લાઇટ એટલે પ્રકાશ. ચોથું છે ગેસ. ભાઈ ગેસ એટલે એમાંથી ભાઈ નીકળતો વાયુ. એન્ડ લાસ્ટ સાઉન્ડ એટલે કે અવાજ આર પ્રેઝન્ટ ઇન ઇટ. આ 5 વસ્તુ જેની અંદર હોય એ સમજો પાયરોટેકનિક છે. દાખલા તરીકે હું દિવાસળીનું તમને સમજાવું. ભાઈ પહેલું આપણે દિવાસળી જ્યારે આમ સળગાઈએ ને, આમ તમે ઘસો, બરાબર, આપણે એને ફ્રિક્શન એટલે કે આમ દિવાસળી આમ ઘસીએ. જેવી દિવાસળી ઘસો ને એટલે જોજો પહેલા તો દિવાસળી સળગે ને તો અવાજ આવે ઝૂમ. તમે ટ્રાય કરી જોજો. જેવી દિવાસળી સળગશે એટલે તરત જ ભાઈ અંદર અવાજ આવશે ઝૂમ. અને જેવો અવાજ આવે ને એટલે સાઉન્ડ કહેવાય. પછી તમે જો સળગે, ભાઈ સળગે એને કહેવાય લાઇટ. યાદ રાખજો જેવું સળગશે ને એટલે તમને થોડી ગંધ આવશે. આવે 100%. દિવાસળી સળગે એટલે તરત જ ગંધ આવે, એટલે એનો મિનિંગ ગેસ. ચોથું ભાઈ યાદ રાખજો, આપણે છે ને ચીંગું જોઈએ. એક દિવાસળીમાં 5 દીવા સળગાવે, પછી દાજી જઈએ. હીટ. તમે જે દાજી ગયા ને, આમ 1 દીવો 2 દીવો 3 4 સળગી ગયા અને બાકી આમ 5મો કે પણ 2 દિવાસળી વાપર ને ભાઈ, આ દાજવાની જરૂર છે ના. પણ આપણે ચીંગુસ, એક દિવાસળીમાં 5 દીવા, પછી આપણે દાજીએ એને કહેવાય હીટ. અને જેવી દિવાસળી ઓલવાય ને એટલે જોજો એમાંથી ધુમાડો નીકળશે. દિવાસળી ઓલવાય એટલે આમ ધુમાડો થોડો નીકળે અને પછી બંધ થઈ જાય. તો જોયું વિદ્યાર્થીઓ, દિવાસળી પણ એ પાયરોટેકનિક છે. આજે ફટાકડામાં બી આ સિસ્ટમ હોય કે તમે ફટાકડા સળગાવો એટલે તમે જોજો એ તરત સળગશે. પછી તમે ફૂટે એટલે અવાજ આવે. સેકન્ડ એમાંથી પ્રકાશ નીકળે. ફટાકડા ફૂટ્યા પછી ગંધ આવે. અને જો ભૂલથી હાથમાં પડે તો દજાઈ જવાય, એટલે કે હીટ. તો આમ વિદ્યાર્થીઓ, આ 5 ઇફેક્ટ પાયરોટેકનિકમાં હોય તો યાદ રાખજો ભાઈ વિચ ઇફેક્ટ આર ઇન ધ પાયરોટેકનિક. પાયરોટેકનિકમાં કઈ અસરો છે તો પહેલું યાદ રાખજો હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ. આ 5 ટીક કરી નાખો. Some historian says that, ભાઈ હવે તમને આનો ઇતિહાસ બતાવે છે કે ભાઈ આ પાયરોટેકનિક સૌ પ્રથમ લાવ્યું કોણ. ભાઈ એવું કે છે આ ફટાકડા બનાયા કોણે. તો એવું કહેવાય છે, કેટલાક ઇતિહાસકારો કે છે બ્લેક પાવડર. ભાઈ યાદ રાખજો ત્રીજું નામ ફાયરવર્ક, પાયરોટેકનિક એન્ડ બ્લેક પાવડર. ભાઈ બ્લેક પાવડર એટલે કાળો પાવડર. તમે ફટાકડામાં હાથમાં પકડજો તો જો તમને હાથની અંદર કાળાશ થઈ જશે, કેમ કે એની અંદર કાળો પાવડર છે.
આપણે ફટાકડાના હાથ જોજો કાળા થઈ ગયા હોય, સિલ્વર થઈ ગયા હોય, થોડા સિલ્વર અને કાળા બંને હતા. તો કાળો જે છે ને એને કાળો પાવડર કહેવાય છે. ભાઈ ઇતિહાસકારો એવું કહેતા હતા, કેમ કે એ સમયે ઇંગ્લિશ પાયરોટેકનિક ગ્રીક નહીં, ભાઈ આપણા ભારતમાં એને કાળો પાવડર કહેતા હતા. The black powder, the basic material used in firework was invented in India. ભાઈ એવું કહેવાય છે દુનિયામાં પહેલી વાર પાયરોટેકનિક, ફાયરવર્ક, બ્લેક પાવડર, ભાઈ એનું શોધ કરતા આપણું ભારત છે. ભાઈ આપણા ભારતે આ પાયરોટેકનિકની શોધ કરી હતી. કઈ રીતે? ટીક માર્ક કરો. સુક્રાંતિ, રાઈટ મોર ધેન 2000 year ago. ભાઈ આજથી 2000 વર્ષ પહેલાની વાત છે. ભાઈ કોઈ 1, 2, 5, 100 નહીં. ભાઈ 2000 વર્ષ પહેલા સુક્રાંતિ નામના ભાઈ આપણા એક ઋષિ થઈ ગયા. ભાઈ આપણા એ સારામાં સારા ભાઈ એક મહાન વૈજ્ઞાનિક જેને કહેવાય સંત ઋષિ ભાઈ એ થઈ ગયા, જેમને પોતાના ગ્રંથો લખેલા છે. અને ગ્રંથની અંદર ભાઈ એમને આ બ્લેક પાવડરનો ઉલ્લેખ કર્યો છે કે એમના સમયમાં પણ આ બ્લેક પાવડર વાપરવામાં આવતો હતો. એનો મીનિંગ આજથી 2000 વર્ષ પહેલા ભાઈ ભારતમાં બ્લેક પાવડર એટલે કે ફાયર વર્ક, પાયરોટેકનિક હતી. ભાઈ એમના ગ્રંથોમાં એમને લખેલું છે. એટલે કે એમને સપનું ના આવે ભાઈ, જ્યારે આપણે કંઈ જોઈએ આપણને ખબર પડે તો આપણે લખીએ, આપણને આમ ખાલી ખાલી ખબર ના પડે. તો આજે એમના ગ્રંથોમાં સુક્રાંતિએ ભાઈ 2000 વર્ષ પહેલા પાયરોટેકનિક વિશે લખ્યું હતું. As a reference to weapons similar to gun and projectile weapon, જે આજે આપણે બંદૂક વાપરીએ છીએ, આજે જે આપણે સાધનો બધા વાપરીએ છીએ વેપન, તો એ સમયે 2000 વર્ષ પહેલા પણ આવી બંદૂક હતી. ભાઈ આવા સાધનો હતા એટલે તો એમાં પાયરોટેકનિક નો ઉપયોગ થતો હતો અને જેને કહેવાતો હતો કાળો પાવડર. તો ભાઈ આપણા આ વૈજ્ઞાનિક, સાહિત્યકાર, સંત, ઋષિ ભાઈ એમને એમના ગ્રંથમાં આ બધું લખેલું છે. However, એટલે 2000 વર્ષ પહેલા સુક્રાંતિએ લખ્યું, પણ ચીનના લોકો કે ના ભાઈ સૌથી પહેલા પાયરોટેકનિક તો અમે શોધી. હવે ભાઈ એ લોકો એવું કે છે, જુઓ, however the Chinese are generally considered the pioneer of pyrotechnic. ભાઈ એવું કે છે પાયરોટેકનિક ના પાયોનિયર એટલે જન્મદાતા અમે છીએ. ચીન કે ના ભાઈ ના, પાયરોટેકનિક ને જન્મ આપનાર અમે છીએ. They are said to have developed. એવું કે છે ભાઈ અમે તો આ કાળો પાવડર ક્યારનો ડેવલપ કર્યો હતો, more than 1000 years. હવે આ ચીનિયા લોકોને કોણ સમજાવે ભાઈ? તમે જ મને કોલા 1000 વર્ષ પહેલા જે વસ્તુ શોધાઈ હોય એ એમને શોધી કહેવાય? એટલે 2000 વર્ષ પહેલા સુક્રાંતિએ લખ્યું હતું, તો મને કહો ભાઈ આ 2000 વર્ષ જૂના કહેવાય કે 1000 વર્ષ જૂનું કહેવાય? હવે ચીન દેશના લોકો હવે ચીંગ ચોંગ ચુંગ એવું કહે છે, ના અમે 1000 વર્ષ પહેલા. ના ભાઈ મૂર્ખાઓ, 2000 વર્ષ પહેલા સુક્રાંતિએ લખેલું છે કે ભારતમાં બ્લેક પાવડર હતો ને આવા સાધનો હતા. પણ ચીનિયા કે છે ના ભાઈ અમે 1000 વર્ષ. અરે એમનું ગણિત થોડું કાચું લાગે છે વિદ્યાર્થી, તમારું ગણિત પાકું હશે, કેમ કે 2000 વર્ષ જૂના કહેવાય કે 1000. એ ચીનિયાઓને ગણિત આવડતું નથી. એ તો કે છે ના બસ 1000 વર્ષ પહેલા અમે શોધ્યું હતું. It took at least 200 years for knowledge to spread to the West. અને ચીન દેશના લોકો પાછા એવું કે છે 1000 વર્ષ પછી અમે શોધ્યું ને, તો એના ભાઈ 200 વર્ષ પછી વેસ્ટ એટલે કે પશ્ચિમના દેશો એટલે કે ઇંગ્લેન્ડ, અંગ્રેજો ભાઈ એ લોકોએ અમારા આધારે પાયરોટેકનિક શોધી. એટલે કે અંગ્રેજોએ અમારા 200 વર્ષ પછી, અમે તો 1000 વર્ષ પહેલા શોધ્યું, પછી 200 વર્ષ પછી એટલે કે અમારા 200 વર્ષ એટલે કે 1200 વર્ષ પછી ભાઈ આ લોકોએ શોધ્યું હતું. It was only in, ટીક માર્ક કરો ભાઈ, અંગ્રેજોએ પાયરોટેકનિક ક્યારે શોધી? તો ભાઈ 1242
1242 સાલમાં ટીક માર્ક કરો. એન ઇંગ્લેન્ડ મોન્ક, ભાઈ ઇંગ્લેન્ડ સંત, મોન્ક એટલે સંત, ભાઈ એક ઇંગ્લેન્ડના સંત થઈ ગયા, ઋષિ થઈ ગયા, ભાઈ જેનું નામ હતું રોજર બેકન. 1242 માં ભાઈ ઇંગ્લેન્ડના એક મહાત્મા, એક સંત પુરુષે, ભાઈ જેમનું નામ હતું રોજર બેકન, રિવીલ ધ ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર. અને એ સમયે ભાઈ આ રોજર બેકરે પોતાના પુસ્તકમાં લખ્યું કે ભાઈ અમે લોકોએ 1242 માં બ્લેક પાવડરને શોધી કાઢ્યું છે. He considered it such a dangerous substance. ભાઈ એમને પોતાના ગ્રંથમાં લખ્યું હતું કે આ બ્લેક પાવડર, આ ફાયરવર્ક, આ પાયરોટેકનિક ભાઈ બહુ જ ભયાનક અને ખતરનાક છે. He wrote of it in a code language. અને એ સમયે 1242 માં એમને કોડ લેંગ્વેજમાં એટલે સિક્રેટ લેંગ્વેજમાં લખ્યું હતું કે ભાઈ આ ભવિષ્યમાં લોકોને ભારે પડશે. અત્યારે જે મજા લે છે પાયરોટેકનિકની, ભાઈ ફાયરવર્કની, પણ ભવિષ્યની અંદર માનવ જાત માટે ભાઈ આ બહુ ખરાબ નીવડશે. જેમ કે તમે જોઈ ગયા ભાઈ અણુબોમ્બ ભાઈ આજે જાપાનના હિરોશીમા અને નાગાસાકી ઉપર ફેંકવામાં આવ્યા હતા. એની અસર આજે છે ભાઈ, એ પાયરોટેકનિકની અસર છે. તો આમ રોજર બેકન ભાઈ પરીક્ષામાં પૂછાશે ભાઈ હુ ઇઝ ધ ઇંગ્લેન્ડ મોન્ક ટુ ફાઇન્ડ અ પાયરોટેકનિક. ભાઈ કોણ હતા ઇંગ્લેન્ડના સંત રોજર બેકન? ઇન વિચ યર રોજર બેકન ફાઉન્ડ પાયરોટેકનિક? તો 1242 એટલે કે 1242 માં રોજર બેકને પણ ભાઈ પાયરોટેકનિક છે એવું શોધી બતાવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો ભાઈ આજે આટલું ઇનફ છે. જે ટીક કરાયું એનું રિવિઝન કરતા રહેજો, કેમ કે ફકરાઓ આપશે, પ્રશ્ન પૂછાશે. ઓકે, સી યુ ઓન નેક્સ્ટ.